આજ તો નવરા પડીને હું ને જીનું ડેન્ટિંગ પેન્ટિંગ કરવામાં લાગી ગયા ત્યાં દેવનો ફોન આવ્યો મારા ઘરે હાલ ખાવા. દેવ મને લેવા આવ્યો અને ઘરે જઈ એને તો બિચારાને છોકરા રાખવાના હતા. પછી મેં કીધું હાલ આપણે બે થઈને બટેટા ફોલી નાખવી નકર મમતા ભાભી હાવણી લેહે. ખાવામાં તો બટેટા ભૂંગળા અને દાળ ભાત. તમે બધા કહેતા હતા ને કે દાળ ભાત હોય એટલે બધું આવી ગયું. ખાઈને પછી હું મારે આરામ કરવાનો હોય? નહીં, કામ કરવું પડે ને. અને સુરતનો કડક કાયદો થઈ ગયો હેલ્મેટ પહેરવાનો. ઘરે આવીને મસ્ત નીંદર આવી ગઈ અને મને તો છે ને એવું કાંઈ નહીં. તેલ કોઈ નાખી દેવા વાળું ન હોય ને તો હું હાથે નાખી દઉં. ત્યાં કપૂરભાઈનો ફોન આવી ગયો કે હાલો મારા ઘરે ખાવા. પાછો કે હું ગરમ ગરમ ભજીયા બનાવતો જાઉં અને તમે બધા ખાવા બેહી જાઓ. અને આ બધાને તો એટલું જ જોતું હોય તૈયાર ખાવાનું મળવું જોવે. આ જ કમેન્ટમાં કહેજો કોની કોની પાસે છે આવી ટુકડી જે એકબીજાના ઘરે જમવાનું કરે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.